હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે બનાવીશું મગ ભાતની રેસીપી. સૌપ્રથમ એક બાઉલ મગને આપણે બોઇલ કરી લઈશું. તેમાં હાફ ટીસ્પૂન મીઠું બી એડ કરીને બોઇલ કરીશું. ત્યારબાદ 4 ટેબલસ્પૂન ઓઇલ એડ કરીશું અને તેમાં રઈ, હિંગ અને જીરાનો વઘાર કરીશું. ત્યારબાદ તેમાં કઢી પત્તા એડ કરીશું એન્ડ 1 ટેબલસ્પૂન જેટલું જિંજર ગાર્લિક પેસ્ટ એડ કરીશું. ત્યારબાદ કટ કરેલા ડુંગળી ટામેટાને એડ કરીને સરખી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે લાલ મરચું, મીઠું, હળદર, ધાણા જીરું એડ કરીશું. બોઇલ કરેલા મગમાં 1 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ લઈશું. હાફ ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું. બોઇલ મગને એડ કરીને બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ 1 ગ્લાસ જેટલું વોટર એડ કરીને બધી વસ્તુ સરખી રીતે મિક્સ કરી લેશું. તેમાં સ્વાદ પ્રમાણે સુગર અને લેમન જ્યુસ એડ કરીશું. બે થી 3 મિનિટ તેને કૂક થવા દઈશું. ત્યારબાદ તેમાં કોથમીર એડ કરીને ગરમા ગરમ સર્વ કરીશું. છે ને એકદમ મજેદાર મગ, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને તમારી ફેવરેટ ડીશ કઈ છે તે કોમેન્ટ કરવાનું બી ભૂલતા નહીં. Thank you. Subscribe my channel and join Cooking with Disha. Wow!